આજ તો આપણી વાડીએ બાજ્યા અને બાંધીને 2-3 જણાના માથા તોડી નાખ્યા. તો આ વિડીયો તમે જોઈજો પૂરો. બધાને ગુડ મોર્નિંગ અને તમારા બધાનું સ્વાગત છે એક મારા નવા વિડીયોમાં. તો આ આખો વિડીયો જોજો. આપણે હવે ગા દોવા બેઠી ગયા. સવારના વાગી ગયા 7:30 અને ગા દોઈ ને પછી આપણે આગલા વિડીયોમાં મળીએ. ગા દોઈ નાખી અને ગા દોઈને હવે બાજરામાં સેકલા ઉટકાડી અને આપણે વાડીએ મેળા ઉપર બેઠા બાજરામાં સેકલા ઉટકાડીએ છીએ. હવે વાગવામાં 10-10:30 વાગી ગયા. ધીમે ધીમે સેકલા ઉટકાડી થાકી ગયા છે એવા, કેમ કે તડકોય લાગે અને સેકલાય બહુ કવરાવે. તો આવી છે જિંદગી. તો ફાઇનલી હવે આપણે સેકલા ઉટકાડતા હતા બાજરામાં. હવે સેકલા ઉટકાડી અને હવે વાડીએ આપણી હવે વાડીએ ટાઈમ પાસ કરીએ ક્યાંક. આપણે વાડીના ટમેટા છે દેશી વાવેલા. આપણે ફાલમાં કઈ ઘટે નહીં, બકાલું છે. તમારો બ્લોગ તો બધા જોશ ને તમે કાયમીના કોમેન્ટમાં કહો કે તમે તમારી વાડી નજારો બતાવો કે શું છે. મારે વાડીમાં છે ને એક જ આંબો છે અને આ એક ફનસનું ઝાડવું છે. એમાં જો કે ફનસે હવે આવવા માંડ્યા. આ જોઉં તમારા જે ફનસની આવકની ચાલુ થઈ ગયું. અને બીજું આપણે શું કહે કે આ જંબરૂકડી છે. બીજું તો કાંઈ છે નહીં આપણી વાડીએ ખાસ. તો તમને બતાવીએ આપણી એક વાસરડું છે, આ ઘા છે અને શું છે આપણી એક નાની કેવી જિંદગી છે. ને આપણે નાની કેવી જિંદગી એન્જોય કરીએ ને તે વાડીએ પાણી વાળીએ, કોઈ ચકલા ઉટકાડીએ ને પછી આપણે બીજું પણ કામ કરીએ. જો કે આપણે હીરા ગણતે પણ ફાવે અને બીજું ખેતરમાં કોઈને દાળ કૂવાનું પાણી એ પણ જોતે ફાવે આપણે. એવું છે ને ધીમે ધીમે આપણે શું કહે કે બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું તો બનાવીએ ધીમે ધીમે. સક્સેસ થાય તો ઠીક છે, સક્સેસ ન થાય તો પણ ઠીક છે. બાકી બ્લોગ તો બનાવવાના છે આજે ને કાલે નિરાતે એટલે બનાવ્યું. વાડીએ બધું કામ કરતા હતા ધીમે ધીમે. તો હવે ભૂખે લાગી ગઈ. તો આપણું ગામમાંથી ટિફિન આવી ગયું છે. આ ભાઈ નાનો માણસ છે પણ ટિફિન લઈને આવ્યો. ભીખા ન હોવા દે. આ ભાઈ ટિફિન લઈને આવી ગયા. આપણે હવે ખાઈ લઈ, મળીશું આવું આગલા બ્લોકમાં. હોય તો લાઈક કરજો, ફોલો કરજો અને આવા વિડીયો જોવા માટે તમે લાઈક અને ફોલો કરતા રહેજો.